હવે આપણે વાત કરીએ મિત્રો દિન વિશેષની. નીલાંજન સમાભાસ રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનિશ્ચરમ. શનિ મહારાજ. શનિ મહારાજને આપણે આજે એટલા માટે યાદ કરી રહ્યા છીએ કે શનિ મહારાજ કોઈ પણ રાશિ જે છે ને, આમ તો બધા જ ગ્રહોનું આપણે વિચાર કરી શકીએ, ચિંતન કરી શકીએ. એક વસ્તુ તમે નક્કી કરો કે એક જગ્યા આપણી જો સુધરે તો બીજી જગ્યા આપણી બગડે, તો કઈ જગ્યા સુધારે અને કઈ જગ્યા બગાડે. તો એ સમયે સૌથી લાંબા એક જ રાશિની અંદર 2.5 વર્ષ એ શનિ મહારાજનું સ્થળ મળે. તો શનિ મહારાજ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે. હવે 2.5 વર્ષ ગણીએ એટલે આગળની પાછળની ચંદ્રની રાશિ પ્રમાણે શનિ મહારાજનું પરિભ્રમણ ગણીએ તો એને આપણે મોટી પનોતી કહીએ છીએ. તો એ પ્રમાણે નાની પનોતી આવે, તાંબાના પાયે, ચાંદીના પાયે, સોનાના પાયે, લોખંડના પાયે પનોતી અલગ અલગ પ્રકારે આપણને જોવા મળે. તો એ બધી પનોતીનો કાળ છે મિત્રો. પણ મારે આજે જે વાત કરવી છે તમને કે શનિ મહારાજ ઘણી વખત આપણે છે કોઈ અશુભ ગ્રહોના નિવારણ કરવા હોય તો કઈ રીતે કરવા. કારણ કે શરીરની અંદર કદાચ કોઈ નસોની કમજોરી તમને દેખાય અથવા તો સ્વાસ્થ્યની બાબતમાં ક્યાંક પરેશાની દેખાય ત્યારે એમ કહે છે કે સૂર્યને જોવો જોઈએ. માનસિક અશાંતિની વાત હોય ત્યારે એ હંમેશા ચંદ્રને જોવો જોઈએ. માતાની ચિંતા રહ્યા કરે. ખોટા વિચારો, ક્રોધ આ બધું જોવું હોય તો આપણે મંગળ મહારાજને જોઈએ છીએ. તો સૂર્યમ શૌર્ય બદેન્દુરુચ પદવીષણ મંગલમ મંગલમ સદબુદ્ધિશ્ચ બુધો ગુરુશ્ચ ગુરુતા શુક્રમ સુકમ સમશનિ. આ જનરલ વાત કરી મેં તમને. શૌર્ય આપે અને સૂર્યનારાયણ કહીએ, મનની શાંતિ આપે ને ચંદ્ર મહારાજ કહીએ, બુદ્ધિશક્તિનો વધારો કરે અને બુધ મહારાજ કહીએ, શ્રેષ્ઠતા આપે ને ગુરુ મહારાજ કહીએ, સંપત્તિ આપે ને શુક્ર મહારાજ કહીએ, જીવનમાં આવતા સંશય દુઃખ દરિદ્રતાનો નાશ કરે અને શનિ મહારાજ કહીએ, શરીરની સુખાકારી બાહુનું બળ આપે અને આપણે રાહુ મહારાજ કહીએ, અને છેવટે બધું જ છોડી અને કુળની ઉન્નતિ કરાવે એને આપણે કેતુ મહારાજ કહીએ. અને આધિ વ્યાધિ મનસ્તાપમ નિખિલમ હરમે પ્રભુ. આ 9 ગ્રહોની ઉપર કદાચ જે પ્રમાણે મંત્રીમંડળ હોય તો મંત્રીમંડળમાં વડાપ્રધાન, તો વડાપ્રધાન એ આપણા સૂર્યનારાયણ છે. તો એની પર હોય રાષ્ટ્રપતિ, તો રાષ્ટ્રપતિ તરીકે મહાદેવજી. મહાદેવ મેકમ સ્મરામી સ્મરામી. તો આ 9 ગ્રહ મંડળના ઉપર રાષ્ટ્રપતિ આખું શાસન થઈ ગયું, સત્તા થઈ ગઈ. હવે જે પદ આપ્યું હોય, જે એને સ્થાન આપ્યું હોય એ સ્થાન પ્રમાણે કામ કરે. જે મંત્રીને જે ખાતું આપ્યું હોય, પોર્ટફોલિયો આપ્યો હોય એ પ્રમાણે કામ કરે. પણ એમાં ઘણી વખત તમે જોજો કે ગુરુ મહારાજ અને શનિ મહારાજ, ગુરુ પણ લાંબી દ્રષ્ટિએ ચાલવા વાળો છે. કારણ કે ગુરુ પછી રાહુ, રાહુ પછી શનિ. તો આ પ્રમાણે ક્રમાનુસાર તમે જુઓ તો 2 વસ્તુ આપણને જોવા મળશે. એક તો શનિ મહારાજની વાત કરવી છે આજે મારે તમને. તો એક 2.5 વર્ષ સુધી શનિ મહારાજ ચાલે. હવે શનિ મહારાજની પોતાની રાશિ કઈ કઈ? તો કે 2 રાશિ પોતાની શનિની, જેમાં પોતે શનિ સ્વામી બને છે. એક મૂળ ત્રિકોણ રાશિ જે છે એ મકર રાશિ છે અને બીજી એક રાશિ છે કુંભ રાશિ, જે સ્વરાશિ છે. તો આ 2 રાશિ શનિ મહારાજની રાશિ છે, મકર રાશિ અને કુંભ રાશિ. હવે મકર અને કુંભ તો ખરી જ, પણ એનાથી એ ઊંચી કઈ રાશિ? તો કે તુલા રાશિ. કારણ કે તુલા રાશિમાં શનિ ઉચ્ચત્વ પ્રાપ્ત કરે છે અને એથી તમે જાઓ તો નીચી રાશિ, નીચની રાશિ જેને કહેવાય. અને નીચી રાશિ તમે સામાન્ય રીતે જે રાશિ હોય એનાથી ગણતા હાથમાં મેં કીધું ને કે એક જગ્યાએ જ્યાં તમને શાંતિ મળે તો બીજી જગ્યાએ તમને નુકસાન થાય. બરાબર. હવે શનિ મહારાજ તુલા રાશિમાં હોય તો ત્યાંથી 7મું તમે ગણો તો એ થાય પહેલી મેષ રાશિ. તો મેષ રાશિમાં શનિ નીચનો થાય. તો કોઈ પણ ગ્રહો તમે જોઈ લો, મતલબ વૃષભ રાશિમાં ચંદ્ર મજબૂત થાય તો ત્યાંથી 7મું ગણતા એટલે 8મા સ્થાનની અંદર વૃશ્ચિક રાશિમાં શનિ નીચનો થાય. મિથુન રાશિની અંદર શનિ જો ઊંચનો થાય તો અમે એનાથી ગણતા 8મી રાશિ 7મી રાશિ એટલે કે મીન રાશિમાં શનિ નીચનો થાય. બધા ગ્રહોને આ રીતે આપણે જોઈ શકીએ. મિત્રો એની તો ચર્ચા આપણે કરીશું જ, પણ આજે હું તમને વાત કરું શનિ મહારાજની. હવે સામાન્ય રીતે એમ કહેવાય કે જો તમે એક વસ્તુ ધ્યાનમાં રાખો, આપણને ખબર પડે કે આ જીવનમાં આવું બને છે, મોટા ભાગે બધાને બને છે. હવે માનો કે તમારું શરીર સારું છે, સશક્ત શરીર છે, ઊંચો બાંધો છે, અને જેને કે બધી જ રીતે સારું છે, શરીર સુખાકારી સારી હોય, તો આવા વ્યક્તિઓના દેહ ભાવમાં શનિ મજબૂત હોય ત્યારે આ ફળ મળે. હવે આવા વ્યક્તિઓને પત્ની ખરાબ મળે, બોલો તો માનશો? અથવા પતિ હોય તો પત્ની ખરાબ મળે, પત્ની હોય તો પતિ ખરાબ મળે. ખરાબ મળે એટલે એને અનુકૂળ ના બને, બીજું કંઈ નહીં. બરાબર. તો આ બધું બંધારણ બાંધેલું છે આપણે ગ્રહ મંડળની અંદર. પણ જોવાની દ્રષ્ટિ મારીને તમારી જોઈએ. કારણ કે જ્યાં એક સુખ આપે, એક દુઃખ આપે.
હવે બીજી વાત તમને કરું કે પરિવાર સારો આપે માણસને તો ક્યારેક એનું આરોગ્ય બગાડે. ચોથા દાડે દવાખાનામાં આ ચેક કરાવવા જવું છે ને આ ટેસ્ટ કરાવવા જવું છે ને આ રિપોર્ટ કઢાવવા જવું છે ને આ ચાલુ રહે એનું. જો પરિવાર સારો હોય તો પરિવારના માણસો એની હારે એના સ્વાસ્થ્યની બાબતમાં કામે લાગી ગયેલા હોય. સાથે સાથે માનો કે એક ધન સારું હોય તો બરાબર, પૈસા ભગવાને સારા આપ્યા હોય, કશું ના હોય ને ત્યારે માણસ ભાખરી અને ગોળ ખાઈ શકે, રોટલો અને ગોળ ખાઈ શકે. કશું ના હોય ત્યારે. અને વધારો જ્યારે થાય ને ત્યારે ખાખરા ખાવા પડે. ટેબલ ઉપર થાળી મોટી હોય પણ ખાવાના ખાખરા. બસ શું કામ કે એક વસ્તુ સારી આપી, ધન સારું આપ્યું, પણ ધનની સામે પાછું ભોજન તમારું ઘટાડી દીધું. અથવા તો ભોજનની અંદર સાદું અને સાત્વિક ભોજન તમારે લેવું પડે. અને સાદું અને સાત્વિક ભોજન તમે ન લો દવાખાના ધક્કા ખાઓ. સાહેબ પેટમાં દુખે છે, સાહેબ માથું દુખે છે, સાહેબ શરીરે આમ છે, સાહેબ પીડા અનુભવાય છે, આ બીપી રહ્યા કરે છે, કારણ વગરના ડાયાબિટીસ ઉભા થયા છે, આ બધું થાય ને. એક સારું તો એક ખરાબ. તો આ ગ્રહોના આધારે આપણે જોઈએ. બીજું તમને કહું, ભાઈ ભાંડુઓનો સહકાર સારો આપે ને ઘણી વખત તો એને ભાગ્યનું સુખ ના આપે. તમે જોજો, ભાઈ ભાંડુઓનો એવો સારો સહકાર આપે વાત ના પૂછો, પણ એમાં પાછું બીજું શું ગણી લે એનું. કયું શું ગણી લે એનું? તો કે એના ભાગ્યનું શું ગણી લે. હવે એ પ્રમાણે તમને મુદ્દાસર જો વાત કરું તો જમીન મકાન મિલકત સારી આપે તો પિતા સાથેના સંબંધો બગાડે. પૈતૃક સંપત્તિ સારી આપે તો પરિવારમાં ખટરાગ ઉભા કરે, કારણ કે વધારે સંપત્તિ નકામી, જર જમીનને જોરું, ત્રણે કજિયાના છોરું. હવે પૈતૃક સંપત્તિ સારી આપે તો પરિવારમાં ખટરાગ. હવે સ્વાસ્થ્ય સારું આપે તો ખોટા ખર્ચા પાછા વધારે. વિદ્યા અને સંતાનનું સારું સુખ આપે, પત્નીનું સુખ સારું આપે તો ખર્ચો બહુ કરાવડાવે, એના કારણે પૈસા ટકે નહીં, પૈસો બચે નહીં, કારણ કે એકની પાછળ એક દુઃખ છે. પત્ની સારી આપે તો ઘણી વખત માણસની પત્ની સારી હોય એનો પોતાનો સ્વભાવ બગડી ગયેલો હોય અને એના કારણે એને ભળે નહીં. ભાગીદારી કરાવડાવે પણ ભાગ્ય બળો શું કરાવી દે તો બીજાના કારણે તો શીખાય નહીં, બીજાના કારણે તો ભણાય નહીં, બીજાના કારણે તો ધંધો થાય નહીં, તો એના માટે એને નુકસાન કરાવડાવે. આયુષ્ય જો લાંબુ આપે તો પછી આવક ઘટાડી દે. બરાબર છે. આ લાંબુ કરવાનું શું? દવાની બાટલી, તૂટેલી ખાટલી, પાણીની માટલી અને ખૂણામાં બેઠો બેઠો ડોહો એમ કે મારી મિલકત આટલી. તો હવે લાંબુ આયુષ્ય ભોગવે તો શું, ના ભોગવે તો શું? પૈસો ના હોય તો નાણાં વગરનો ના થયો તો નાણે ના થલાલ, પણ એનું ઘટાડી દે. બીજી વાત તમને કહું કે ભાગ્ય સારું જો આપે ને તમને તો ભાઈ ભાંડવોનું સુખ ઊંચું આપે. જેમ જેમ પૈસો વધતો જાય ને એમ પરિવાર ખહતો જાય. આ મારી તમારી બધાની વાત છે. જેમ જેમ પૈસો વધે એમ પરિવાર ખહી જાય, માતા પિતા ખહી જાય, માતા પિતા ગમે નહીં, મારી પત્ની મારી મા સાથેના વિચારો નથી ઠેકાણા પર. એટલે 24-25 વર્ષ જે ઘરમાં રહ્યા અને મોટા થયા બધા ભાઈ ભાંડરો ભેગા થઈ અને જ્યારે પરિણીને ઘરે આવ્યા અને પછી ઘરવાળા લાયા અથવા ઘરવાળાની સાથે રહેવાનું જ્યારે બન્યું પછી આ બધું તમને ખાટા લાગવા માંડ્યા. શું કામ કે એકની સાથે એક સુખ તો એક દુઃખ છે. તો એ પ્રમાણે જો ભાગ્ય સારું આપે તો ભાઈ ભાંડવોનું સુખ સારું ના આપે. પિતાનો પ્રેમ વધારે, જેને પિતાનો પ્રેમ વધારે હોય એને સંપત્તિ બહુ ઓછી હોય. જેને સંપત્તિ વધારે હોય એને પિતાનો પ્રેમ, આ તમે સમસપ્તક જોઈ લો, એકને જુઓ એટલે બીજાની આપણને ખબર પડી જાય. આવક વધારે આપે તો સંતાનોનો ખર્ચ પણ વધારે આપે. જેની આવક વધારે હોય ને એને વિચારો સારા આવે કે ભાઈ ના આ નાની કોલેજમાં તો ના મોકલાય, આની સારી કોલેજમાં ભણાવવો પડે. ના ભારતમાં તો ભણતર રહ્યું જ છે ક્યાં જ, હવે તો પરદેશ જઈને લોકો છોકરાઓ ભણે છે. આ બધું વિચાર કરાવડાવે ને ખર્ચા વધારી દે. નાના આવા બૂટ તો એને ના જ ચાલે, નાના આવા કપડાં તો એને ના જ ચાલે, નાના આ રીતે તો એ સામાન્ય સાયકલ કે બાઇક ઉપર જાય ને મજા ના આવે ને ગાડી લઈને ફરવા જોઈએ. તો શું કામ આપે? એક સુખની પાછળ એક દુઃખ છે. તો આ વસ્તુ આપણને શીખવાડે છે. સાથે સાથે ઘણી વખત એમ થાય કે ભાઈ પોતાના માટે અમુક લોકો વ્યક્તિ જીવતા હોય છે, અમુક લોકો બીજાના માટે જીવતા હોય છે. તો આમાં પણ સમસપ્તક યોગ આવ્યો. પોતા તો પોતા તણા પાડે સૌ પંખીડા, પણ બચલા બીજાના કોક જ સેવે કાગડા. પોતાના માટે ઓછું અને પારકાને મદદ કરે તો એનાથી સમસપ્તક એટલે 7મા ભાવે આવ્યું. તો હું તમને એક વસ્તુ કહું કે ઘણી વખત આપદા જેને કહે ને, આ બધા ગ્રહો આપદા, દૈવિક આપદા આપે, આધ્યાત્મિક આપદા આપે અને કોઈ પણ પ્રકારે આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આ આપદા ત્રણ પ્રકારની છે. ઘણી વખત એમ નથી કહેતા કે હું તો આટલું જ ભજન કરું, હું આટલી માળા કર્યા વગર ખાઉં નહીં, હું નાયા વગર ખાઉં નહીં. આવા ઘણા બધા હારી હારી મોટી મોટી વાતો કરતા હોય આપણે સાંભળ્યા ને. પણ દેવી આપદા ક્યારે આવે ખબર છે? આમાં અકારણ કારણ વગર આપણે ખબર ના હોય. હા અને એવી છે કુદરતની કળા કે ધાર્યું તે આગળ થાય. રામ ભગવાન શ્રી પોતે એના મનમાં વિચારે, બરાબર. દશરથ રાજા એના મનમાં વિચારે કે રામને ગાદીએ બેહાડું હવારે અને વહેલી હવારે રામ વનવાસ જાય અને ધાર્યું તે આગળ થાય. મિત્રો એટલા માટે હું તમને કહું કે આવા જયારે વિચારો આવા પેલા થતા હોય ત્યારે શનિની ઉપાસના કરવી જોઈએ.
કોઈ પણ વ્યક્તિને શનિની પીડા હોય તો શનિની ઉપાસના કરવી જોઈએ. પીપળાના થડની નીચે બેસી માટીના કોડિયામાં સરસિયાના તેલનો 4 મોઢાનો આડી વાટનો દીવો કરી શનિ સ્તોત્રનો પાઠ કરે, હનુમાન ચાલીસાનો પાઠ કરે તો શનિ પીડામાંથી એને મુક્તિ મળે. અને આંખને લગતા રોગ હોય, પરિવારને લગતા રોગ હોય, કોઈ પણ પ્રકારના ઘરની અંદર ન સહી શકાય એવી જ્યારે એમ કહેવાય છે તકલીફ ઊભી થતી હોય ત્યારે શનિ મહારાજની આવું કૃપાના કારણે, અથવા તો હું તમને કહું સરકારી સંબંધીઓ હોય ને સરકારી આપણા કોઈ વિભાગવાળા એની આડે મિત્રતા કેળવો ને તો એ સારા લાભની શક્યતાઓ દે. અને તલ, ચામડાના જોડા, તેલ, હાબુ, બદામ આ બધી વસ્તુઓનું જો દાન કરીએ તો પણ શનિ મહારાજની કૃપાની પ્રાપ્તિ થાય. કશું ના કરીએ તો દર શનિવારે માછલીને લોટ ખવડાવીએ તો પણ સારી સફળતા મળે. ભોજન વખતે 3 ભાગ કાઢીએ, 1 ભાગ ગાયનો કાઢીએ, 1 ભાગ કૂતરાનો કાઢીએ અને રોટલી કટકા કરી અંદર થોડુંક આપણે દૂધ નાખી, ખાંડ નાખી અને કાગડાને ખવડાવીએ તો પણ એમ કહેવાય છે કે શનિ મહારાજની ફળ પ્રાપ્તિ સારી થાય, શનિ મહારાજની કૃપા આપણને મળે. અને એથી ઉપરાંત શનિનું રત્ન પણ પહેરી શકાય, લોખંડની વીંટી પણ પહેરી શકાય. તો આ પ્રમાણે શનિની કૃપા મેળવી શકાય છે. બીજી આંગળીની અંદર આ પ્રમાણે લોખંડની રિંગ પહેરવાથી શનિ મહારાજની કૃપાની પણ પ્રાપ્તિ થાય છે. મિત્રો ઘણી બધી વાતો, દરેક ગ્રહોની આ વાતો જો કે જ્યાં બેઠો હોય ત્યાં લાભ કરાવડાવે, સામે નુકસાન કરાવે, અથવા જ્યાં બેઠો હોય ત્યાં નુકસાન કરાવે, સામે લાભ કરાવડાવે. આ ગ્રહોની તાસીરને એક વખત આપણે જો ઓળખી લઈએ ને તો આ તપેલું છે કે આ ઠંડુ છે ખબર પડી જાય આપણને. તપેલું હોય ત્યાં અડાય નહીં અને ઠંડુ હોય તો એનો ઉપયોગ કરી શકાય. આટલી જ વસ્તુ જો જીવનમાં આપણને સમજણમાં આવે તો આ ગ્રહો આપણી અનુકૂળ પણ બને અને સાથે સાથે આપણી પોતાની કહેવાય કે આપણી પોતાની માનસિકતાને પણ સુધારે છે. જય ગણેશ.